સ્વાધ્યાય છે 10 દાખલા નંબર 9 બિંદુ P અને Q ના સ્થાન સદિશો 2a + b અને a - 2b સદિશો છે। જો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુ R ના યામ શોધો। વળી સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે। તો પહેલા આપણે જોઈએ કે P નો સ્થાન સદિશ આપણે OP કહી શકીએ। તમને એક પૂછે 2a + b પછી આ Q નો સ્થાન સદિશ OQ એ આપ્યો છે a - 2b a - 3b R એ PQ અને P અને Q ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે m is n is equal 1:2। તો આપણે જોઈએ કે R નો આપણે જોઈએ કે R એ P અને Q ને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે। તો બિંદુ R ના યામ હજુ બાર અહીંયા ધ્યાન આપજો m આપેલા લખું છું। હવે અહીંયા P અને Q તો Q નો સ્થાન સદિશ પેલા લેવાનો એટલે OQ પ્લસ n તો જો બીજું પેલું બીજું તો આપણે જોઈએ કે અહીંયા આવશે OP અને m પ્લસ n m is equal 1 છે OQ a - 3b plus n is equal 2 છે બરોબર OP 2a + b m plus n 1 plus 2 હવે a - 3b plus 4 a plus 2b અને upon 3 એટલે અહીંયા 4 માંથી 4 ને 5 5 3 માંથી 2 એટલે -b upon 3। હવે છોકરા બહિર વિભાજન છે કે અંતર વિભાજન એ ભૂલાઈ ગયું છે। બહિર વિભાજન છે કે અંતર વિભાજન? બહિર છે બાળકો। બહિર હોય તો વચ્ચે માઈનસ લેવાના થાય। બહિર હોય એટલે વચ્ચે માઈનસ બહિર વિભાજન છે બાળકો એટલે 2 × 4 -4 - 2 એટલે અહીંયા આવશે જુઓ -1 આવશે 1 - 2 એટલે -3a પ્લસ a એટલે 4a માઈનસ અને પ્લસ a એટલે -3a અને 2b - 3b એટલે -5b upon -1 બાળકો ઉપરથી -1 છેદના માઈનસ સાથે જશે એટલે 3a + 5b આ રીતે થશે એટલે એ તમને મળે છે R ના યામ એટલે યામ કહું કે R નો સ્થાન સદિશ R નો સ્થાન સદિશ। હવે તમને બીજો પ્રશ્ન આમાં આપ્યો છે પ્રશ્ન નંબર 2 સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે। તો RQ નો સ્થાન સદિશ RQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ
બરાબર r નો સ્થાન સદિશ પ્લસ q નો સ્થાન સદિશ, r નો સ્થાન સદિશ પ્લસ q નો સ્થાન સદિશ છેદમાં 2. હવે તો તમને ખબર છે મધ્ય બિંદુ r q ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ, તો મધ્ય બિંદુનું સૂત્ર શું છે x1 x2 2. તો આપણે જોઈએ કે r q છેદમાં 2 બરોબર છે. હવે r નો સ્થાન સદિશ આપણે હમણાં મેળવ્યો હતો 3a 5b પ્લસ q નો સ્થાન સદિશ q a 3b બાય 2. 3 ને 4 5 માંથી 3 એટલે 2 છેદમાં 2. ઉપરથી બે કોમન છેદના 2 સાથે જશે એટલે 2a b 2a b. તો જો 2a b ઇઝ ઇક્વલ p નો સ્થાન સદિશ, અને અહીંયા આપણે કહી શકીએ કે ઇક્વલ p નો સ્થાન સદિશ જે આપણે સાબિત કરવાનું r q ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ ઇઝ શું થશે p નો સ્થાન સદિશ. આ રીતે આપણે જોયું કે r નું સ્થાન સદિશ અને આપણે સાબિત કરવાનું તો r q નો સ્થાન સદિશ p છે. આ રીતે આપણે સાબિત કરી શકીએ. હવે દાખલા નંબર છે 10. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ તમને એમ પૂછે કે 2i 4j 5 અને બીજી બાજુ આપી છે i 2j 3k. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો અને ક્ષેત્રફળ શોધો. વિકર્ણને સમાંતર એકમ સદિશ પહેલા તો આપણે જો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણે કહી શકીએ કે ABCD બરોબર. આ ABCD પાસેની બે બાજુ એટલે AB લઈ તમને આપ્યા છે 2i 4j 5 છે. પછી બીજી બાજુ AD આપી છે પાસેની બાજુ એટલે AD થશે E આપી છે i 2j 3k બરોબર. હવે વિકર્ણ AC ને સમાંતર એકમ સદિશ શોધો. આપણે તો પાસેની બાજુનો વિકર્ણ AC સદિશ AC જો સૂત્ર છે AB AD. પાસેની બે બાજુનો સરવાળો તો વિકર્ણ જેટલો થાય છે. પાસેની બે બાજુનો સરવાળો તો વિકર્ણ જેટલો થાય છે. તો આપણે જે કે અહીંયા AB તમને આપ્યા છે 2i 4j 5k પછી પ્લસ i 2j 3k. તો 2i i એટલે 3i 4j 2j 6j 5 3 એટલે +2k. હવે AC ની દિશાનું એકમ સદિશ AC સદિશ AC મોડ સદિશ AC. હવે આપણે જોઈએ AC એટલે 3i 6j 2k upon under root 9 36 4 3i 6j 2k 40 49 અહીંયા 3i 6j 2k by 7 3/7 into I minus 6/7 into j plus 2/7 into k. આ રીતે થશે. હવે બીજું તમારે આમાંનો બીજો પ્રશ્ન પણ છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે
કે આનું ક્ષેત્રફળ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે પાસેની બે બાજુનું ક્રોસ ગુણાકારની જરૂર પડશે. આપણે જોઈએ કે AB ક્રોસ આ AD ક્રોસની જરૂર પડશે. પાસેની કોઈ પણ બે બાજુ, પછી આ બાજુ આલે પણ આપણે આપેલી છે AB ને AD, એટલે એનો ઉપયોગ કર્યો છે ક્રોસ. નિશ્ચાયકમાં IJK AB એના સહગુણકો 2 - 4 + 5, પછી AD 1 - 2 - 3, I माइनस माइनस प्लस 4 तेरी 12 प्लस 10 माइनस J -6 -5 प्लस K -4 प्लस 4. तो અહીંયા 22I माइनस माइनस प्लस 11J प्लस 0K. હવે બાળકો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મોડ સદિશ AB ક્રોસ સદિશ AD. જો મોડમાં તો અહીંયા મોડ 22 into I plus 11J 0K મોડ ની અંદર અંડર 22 નો વર્ગ 11 નો વર્ગ અને 0 નો વર્ગ. તો 22 નો વર્ગ આવશે 484, 11 નો વર્ગ 221 અને 0 નો વર્ગ 0. તો અંડર રૂટ માં આવશે 605 અને 121 ગુણ્યા આપણે જોઈએ કે 5 11 વર્ગમૂળ 5 બરોબર. આ રીતે આવશે. જોઈ લો બે પ્રશ્નો હતા આમાં પણ. અહીં સુધી રાખીએ બરોબર.